ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3 આ ભાગ નંબર 3 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 16મો છે રાજ્ય સરકાર એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલા નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે. આ પ્લેલિસ્ટની અંદર ભાગ 3 ના તમામ વિષયના સોલ્યુશન તમને મળી જશે. તો જોઈએ પ્રશ્ન પહેલો વિકલ્પ પસંદ કરવાના છે, જેમાં પહેલું રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવાય? તો વિધાન પરિષદ. બીજું નીચે આપેલા રાજ્યમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો ગુજરાત. ત્રીજું વિધાન પરિષદમાં કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે? તો 1/3. ચોથું બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો એમાં આવશે 60 થી ઓછી અને 500 થી વધારે નહીં. પાંચમું ગુજરાતના રાજ્યપાલ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ? તો એમાં આવશે A અને B બંને. છઠ્ઠું ભવિષ્યમાં તમારા વિસ્તારમાં વિધાનસભાના સભ્ય તરીકે તમારે ઉમેદવારી નોંધાવવી હોય તો નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ? તો ઉપરોક્ત તમામ. સાતમું રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા થાય છે? તો રાજ્યપાલ. આઠમું મુખ્યમંત્રીના કાર્યોમાં નીચેનામાંથી કયા કાર્યનો સમાવેશ થતો નથી? તો એમાં આવશે ખરડા પર સહી કરી અને ખરડાને કાયદાનું સ્વરૂપ આપવું. આઠમું તમારે ગુજરાતની વડી અદાલત જોવી હોય તો તમારે કયા શહેરની મુલાકાત લેવી પડે? અમદાવાદની. નીચેનામાંથી કયા વિધાનો વડી અદાલત માટે સાચા છે? તો 4 વિધાનો સાચા છે. ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે. ઉપલું ગૃહ વિધાન પરિષદ તો નીચલું ગૃહ વિધાનસભા. રાષ્ટ્રપતિ શાસન લાદે તે સમયે રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. પાંચમું કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તમે તાત્કાલિક 101 નંબર પર સંપર્ક કરશો. ખરા ખોટા કરવાના છે, જેમાં પહેલું સાચું આવશે, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું અને પાંચમું ખોટું. મને ઓળખવાનો છે, જેમાં પહેલું રાજ્યમાં મારી નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કરે તો રાજ્યપાલ. હું રાજ્યની સૌથી મોટી અદાલત છું, વડી અદાલત. હું તાત્કાલિક સારવાર માટે ઝડપથી આવતું વાહન એમ્બ્યુલન્સ 108 છે. વિધાનસભ્યો મારા માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછે છે તો અધ્યક્ષ. હું સરકારનું સ્વતંત્ર અંગ છું તો ન્યાયતંત્ર. જોડકા જોડવાના છે. મુખ્યમંત્રીની અંદર આવશે મંત્રીમંડળના વડા, રાજ્યપાલની અંદર આવશે બંધારણીય વડા, અધ્યક્ષની અંદર આવશે વિધાનસભા સંચાલન અને ધારાસભ્યોની અંદર આવશે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ત્યાર પછી ખોટા વિધાનો ચેકવાના છે, જેમાં પહેલામાં ચેકીશું 100 નંબર, બીજા નંબરમાં ગુજરાત, ત્રીજામાં આવશે રાજ્ય સરકાર અને ચોથામાં આવશે 5. ત્યાર પછી પારિભાષિક શબ્દોની સમજ આપવાની છે મિત્રો. હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. અને જો વિડીયો લેક્ચર પસંદ પડે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી.